કેટલીક માહિતી છે જેના આધારે આપણે આ મુદ્દાને થોડો ઊંડાણપૂર્વક સમજવાનો પ્રયત્ન કરીશું. ઘણા ઉમેદવારો મૂંઝવણમાં છે એમ કે અલગ અલગ વાતો સાંભળવા મળે છે અને હવે આગળ શું કરવું એ અંગે કોઈ સ્પષ્ટતા નથી મળતી. એક જાતની અનિશ્ચિતતા જેવું લાગે છે. હા, બરાબર છે. ઉમેદવારો તરફથી સતત મેસેજીસ, ફોન આવતા હોય છે, ચિંતા વ્યક્ત કરતા હોય છે અને ક્યારેક પેલી અફવાઓ પણ ફેલાય કે ભાઈ આમાં કંઈ નહીં થાય એટલે નિરાશા વધે. અને પેલું કટ ઓફ માર્ક્સનું પણ બહુ ચાલે છે ને એની અટકળો. હા, કટ ઓફની અટકળો તો ચાલે છે, પણ એ અત્યારે તો મતલબ કોઈ આધાર વગરની જ લાગે છે. એના પર બહુ ધ્યાન આપવા જેવું નથી અત્યારે. સાચી વાત. તો મુખ્ય મુદ્દો એ જ રહે છે કે જો એમને લાગે છે કે અન્યાય થયો છે તો એનો નિવારણ કઈ રીતે લાવવું. જો આ પરિસ્થિતિ સમજાય એવી છે, પણ અહીં એક રસપ્રદ વાત એ છે કે ભૂતકાળમાં આવા ઉદાહરણો બન્યા છે જ્યાં ફેરફાર થયા છે. મતલબ એવું નથી કે કશું ના થઈ શકે. ઓહ, એમ? જેમ કે કોઈ દાખલો ધ્યાનમાં છે? ચોક્કસ. જીપીએસસીની જ વાત કરીએ તો એમની અલગ અલગ પરીક્ષાઓમાં મળીને અંદાજે કુલ 280 જેટલા પ્રશ્નો કાં તો સુધારવામાં આવ્યા હતા અથવા તો રદ જ કરી દેવાયા હતા. 280? એ તો બહુ મોટો આંકડો કહેવાય. હા, બહુ મોટો. અને હમણાં જ તાજેતરનો જ દાખલો લઈએ, ડીવાયએસઓ પ્રિલિમ પરીક્ષા 2023ની. એમાં તો હાઈકોર્ટના ચુકાદા પછી જીપીએસસીને પરિણામ સુધારવું પડ્યું. હા, પેલો કિસ્સો યાદ છે. કેટલા ઉમેદવારો હતા? લગભગ 1927. 1927 નવા ઉમેદવારોને મુખ્ય પરીક્ષા માટે લાયક ગણવા પડ્યા. આ શું બતાવે છે કે યોગ્ય રજૂઆત થાય, પુરાવા સાથે, તો પરિણામ બદલાઈ શકે છે, ભલે શરૂઆતમાં અઘરું લાગે. બરાબર. એટલે આશા તો છે. તો આ જે માર્ગદર્શનની આપણે વાત કરી રહ્યા છીએ એમાં ઉમેદવારો માટે શું રસ્તા સૂચવ્યા છે? નક્કર પગલાં કયા હોઈ શકે? હા, એમાં કેટલાક ચોક્કસ માર્ગો બતાવ્યા છે. એક તો છે અખબારો, જેમ કે સંદેશ, ગુજરાત સમાચાર, દિવ્ય ભાસ્કર. એમાં સહીઓ સાથે વ્યવસ્થિત લેખિત રજૂઆત કરવી. આનાથી શું થાય કે મુદ્દો લોકોના ધ્યાનમાં આવે. મીડિયામાં વાત જાય એમ? હા, અને સત્તાધીશો પર પણ દબાણ ઊભું થાય. બીજો રસ્તો છે યુટ્યુબર્સનો સંપર્ક કરવો, જે વિદ્યાર્થીઓના પ્રશ્નો ઉઠાવતા હોય, જેમ કે જયેશ્વરી છે કે પછી ન્યૂઝ 18 જેવી ચેનલોનો પણ ઉલ્લેખ છે. ઓકે. અખબારો અને સોશિયલ મીડિયા સિવાય કોઈ બીજો રસ્તો? હા, છે ને. પોતાના વિસ્તારના જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ હોય, ધારાસભ્યો, એમના મારફતે પણ રજૂઆત કરી શકાય. એ પણ એક સારો વિકલ્પ છે. બિલકુલ. અને એ સિવાય જે લોકો આવા મુદ્દાઓ માટે જાણીતા હોય, અનુભવી હોય, એમનો સંપર્ક કરવાનું પણ સૂચન છે. જેમ કે શ્રી હરિભાઈ ચૌધરી છે, ગાંધીનગર ચૌધરી કોલેજવાળા, અથવા પેલું અન્યાય પ્રતિકાર મંચ છે, એડવોકેટ સુબોધ અને એમની ટીમ. ઠીક છે. હવે પેલી કાયદાકીય પગલાંની વાત. ઘણા ઉમેદવારો એમ વિચારે છે કે સીધા હાઈકોર્ટ જઈએ. એના વિશે શું સલાહ છે? જો એ મહત્વનો મુદ્દો છે. જે વિડીયોનું માર્ગદર્શન છે એ સ્પષ્ટ કહે છે કે હાલ સીધા હાઈકોર્ટ જવાની ઉતાવળ કરવાની જરૂર નથી. કેમ? કારણ કે પહેલા પોલીસ ભરતી બોર્ડ છે એ ઉમેદવારો તરફથી જે વાંધા અરજીઓ આવી છે પુરાવા સાથે, એના પર શું નિર્ણય લે છે એની રાહ જોવી જોઈએ. આ એક પ્રક્રિયાનો ભાગ છે. એટલે કે પહેલા બોર્ડનો નિર્ણય આવે પછી આગળનું વિચારવાનું. બરાબર. એકદમ. જો બોર્ડનો નિર્ણય સંતોષકારક ન લાગે, ઉમેદવારોને એમ લાગે કે હજુ અન્યાય થયો છે, તો પછી કોર્ટનો રસ્તો તો ખુલ્લો જ છે. પણ સ્ટેપ બાય સ્ટેપ જોવું સારું. સમજાયું. અને પેલો એક પુરાવો જેની બહુ ચર્ચા થાય છે, ભરતી બોર્ડના તત્કાલીન અધ્યક્ષ શ્રી હસમુખ પટેલનું નિવેદન. હા. એનું શું મહત્વ છે? એ નિવેદન, હા, એ ઘણું મહત્વનું સાબિત થઈ શકે છે. કારણ કે એમાં એમણે પોતે સ્વીકાર્યું હતું કે વ્યાકરણ અભ્યાસક્રમનો ભાગ ન હતો. એટલે આ એક રીતે એક દસ્તાવેજી પુરાવો બની જાય છે, જે કદાચ જો મામલો કોર્ટમાં જાય તો ઉમેદવારોના પક્ષને બહુ મજબૂત કરી શકે છે. બરાબર. એટલે આખી વાતનો સાર એ જ છે કે નિરાશ થવાની જરૂર નથી, પણ જે સૂચવેલા માર્ગો છે એના પર વ્યવસ્થિત, સતત અને યોગ્ય રીતે રજૂઆત ચાલુ રાખવી જરૂરી છે. ચોક્કસ. તો સારાંશ એ જ નીકળે છે કે ઉમેદવારોની ચિંતા સ્વાભાવિક છે, પણ હતાશ થવાને બદલે ભૂતકાળના ઉદાહરણો જોવાના અને જે અલગ અલગ રસ્તા સૂચવવામાં આવ્યા છે એના પર યોગ્ય રીતે પ્રયાસ કરતા રહેવું જોઈએ. મુખ્ય વાત એ છે કે પ્રયત્ન ચાલુ રાખવો. એકદમ સાચી વાત.
અને અંતે એક વિચારવા જેવો મુદ્દો પણ છે કે આ ખાલી એક પરીક્ષાના પરિણામ પૂરતી વાત નથી. આ આખી જે ઘટના બની એનાથી સ્પર્ધાત્મક પરીક્ષાઓની જે